વિરોધ કરવામાં આવી રહ્યો છે। નેશનલ હાઈવે પર ખાડાને લઈને વિરોધ। સરદાર બાગથી કલેક્ટર કચેરી સુધી કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા રેલી યોજવામાં આવી। પાટાપિંડી કરી અને કોંગ્રેસ કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો। ખરાબ રોડના લીધે કેવી હાલત થાય છે તે દર્શાવવા કોંગ્રેસ દ્વારા પ્રયાસ અને કહેવામાં આવ્યું કે રોડ નહીં તો ટોલ નહીં। કલેક્ટર કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી અને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। હાઈવે પરના ખાડા તાત્કાલિક રિપેરિંગ કરવા આ કાર્યકર્તાઓ દ્વારા માંગ કરવામાં આવી। તો પાટાપિંડી કરીને તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ ત્યાં આવ્યા છે અને આવી જ સ્થિતિ છે, કારણ કે જો ખરાબ રસ્તાથી ખાડામાંથી પટકાતા જો કોઈ નીચે પડે છે તો તેને પાટાપિંડી કરવાનો જ વારો આવ્યો છે અને એ જ વિરોધ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું છે। રાજકોટમાં પણ એવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યાં હાઈવે ઉપર મસ્ત મોટા ખાડા પાડી દેવામાં આવ્યા છે। રોડ ખરાબ થઈ જાય છે, પણ જો તમે રોડ પરથી પસાર થાઓ અને ટોલ નાકું આવે અને જો ટોલ ટેક્સ ભર્યા વગર તમે બહાર નીકળી જાઓ તો કર્મચારીઓ તમને ત્યાં છોડે નહીં, તમને દંડાત્મક કાર્યવાહી કરે। પરંતુ અહીંયા રોડ રસ્તા ખરાબ છે તો કોની સામે દંડ ફટકારવો? નો ટોલ નો રોડના મુદ્દાને લઈને કોંગ્રેસ દ્વારા આજે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે ઘેરાવ કરવાનું એલાન કરવામાં આવ્યું છે અને અહીંયા મોટા પ્રમાણની અંદર કાર્યકર્તાઓ આગેવાનો પહોંચ્યા છે। સાથે આશ્ચર્યજનક વિરોધ પણ થઈ રહ્યો છે। શું કહેશો રણજીતભાઈ, પાટાપિંડી કરીને આવ્યા છો તમે? પાટાપિંડીની પરિસ્થિતિ રાજકોટની અંદર થઈ ગઈ છે। રાજકોટથી પોરબંદરનો હાઈવે હોય કે રાજકોટ સિટીના ઓડેની અંદરના ખાડા ખપડા આપણે જોઈ રહ્યા છીએ। આ અકલ મઠાઓ કોઈ પણ કાર્ય ખાડાઓ પૂરતા નથી। આપણે જોઈ રહ્યા છીએ કે આ ખાડાની કામગીરી મહાનગરપાલિકાએ કરવાની તો કોર્પોરેશન કરી રહી છે અને હાઈવે ઓથોરિટી દ્વારા ટોલ ટેક્સના ખોટા ઉઘરાણા ચાલી રહ્યા છે। એના વિરોધમાં આજે રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનો રાજીભાઈ દેસાઈ, પાલભાઈ આંબલિયા અને ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી અને રોહિતસિંહ રાજપૂતની આગેવાનીની અંદર કલેક્ટરે રજૂઆત કરવા જઈ રહ્યા છે। બિલકુલ, આપણી સાથે સંજયભાઈ શું કહેશો? એને સિવાયના અધિકારીઓને પણ તમે મળ્યા હતા, શું કહેશો? એનએચના અધિકારીઓને મળ્યા હતા। આજે અમે કલેક્ટરશ્રીને આવેદન આપવા અને એ અધિકારીઓને પણ જોડે રાખી અને જ્યાં નેશનલ હાઈવેની બદતર હાલત છે અને જે મસ્ત મોટા ટોલ ઉઘરાવવામાં આવી રહ્યા છે, જાણે આખા ગુજરાતની પ્રજા એના વાહન ચાલકોની ક્રૂર મસ્તી કરવામાં આવી રહી છે। આખા રોડ ઉપર એવડા ભ્રષ્ટાચાર છે, આવડા પસીનાના પૈસા ટેક્સમાં જઈ રહ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક સુવિધાના નામે મીંડું છે। એટલે કલેક્ટરને આજે અમે કહેવા આવ્યા છે કે સારા રોડ નહીં ત્યાં સુધી ટોલ બંધ કરો અને લોકોની મસ્કરી બંધ કરી અને ખાડા બુરવાનું કામ કરો। બિલકુલ, રોહિત, અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને, શું એનાથી કઈ ઉપાય આવ્યો છે સામે? ના, એટલે કોંગ્રેસે અને હાઈવે આંદોલન સમિતિએ જે નેશનલ હાઈવે ઓથોરિટીની ઓફિસે પુતળા દહન અને ઉગ્ર વિરોધ કર્યો હતો એ પછી અધિકારીઓ દોડતા થયા છે। ઘણા બધું કામ ચાલુ છે, પણ અમારી માંગ છે સ્વીકારાઈ નથી। અત્યારે પણ સાપર વિસ્તારની અંદર રસ્તાઓ બંધ કરી દેવામાં આવે છે, લોકો હેરાન પરેશાન થાય। કાલે પણ 3 કિલોમીટરનો જામ હતો। 100% પરમ દિવસે 3 કલાકનો અને 5 કિલોમીટરનો ટ્રાફિક ચક્કા જામ, તોય છતાં ટોલ તો ઉઘરાવતા હતા। નેશનલ હાઈવે ઓથોરિટીનો નિયમ છે કે 3 મિનિટથી વધુ ટોલ પ્લાઝા ઉપર ચક્કા જામ થાય એટલે તમામ વાહકોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવે। છેલ્લા 2 વર્ષથી કામગીરી ચાલુ છે, હજી 20 કિલોમીટર કામ ચાલુ છે। દરરોજનો ટ્રાફિક ચક્કા જામ, ડાયવર્ઝન વૈકલ્પિક માર્ગ ઉપર 3 ફૂટના ખાડાઓ, એમ્બ્યુલન્સો ફસાય જાય, દર્દીઓના મોત થાય, અકસ્માતોની હારમાળા। શું કરી રહ્યું છે તંત્ર? ખૂબ જ શરમજનક કહેવાય। હાઈવે સેફટીના ચેરમેન છે ખુદ કલેક્ટર હોય, કલેક્ટરની જવાબદારી બને, પોલીસ તંત્રને ટ્રાફિક ક્લિયર આવવાની જવાબદારી હોય, નેશનલ હાઈવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટર અને ટોલ સંચાલકની જવાબદારી હોય। કોઈ પોતાની જવાબદારી નિભાવતું નથી, માત્ર મીડિયામાં સારી જાહેરાતો કરે છે। ખરેખર વાહન ચાલકો ખૂબ હેરાન થાય। પાટીદાર સમાજનું આસ્થાનું કેન્દ્ર ખોડલધામ હોય, વીરપુરમાં જલારામ બાપાનું વિશ્વવિખ્યાત મંદિર હોય, હજારો ભાવિકો દર્શનાર્થે જતા હોય, તો એમને અગવડતાઓ પડે। સૌરાષ્ટ્રમાં મુખ્ય ધોરીમાર્ગ છે જે ઔદ્યોગિક, આર્થિક અને સામાન્ય જીવનને અસર કરતા ધોરીમાર્ગ ઉપર કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધાઓ નથી, સ્મૂથ ટ્રાન્સપોર્ટેશનની કોઈ વ્યવસ્થા નથી। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા 1 વર્ષ પછી મીડિયામાં આ બાબતે નિવેદન આપ્યું। સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખ ખુદ ભાજપના ધારાસભ્ય રમેશભાઈ ટીલારા કોઈ બોલતું નથી। મરી જવું પડે। લોકશાહીમાં તમે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તમે કાંઈ આ મુદ્દે ન બોલો, દુઃખદ બાબત છે। આજે અમારે કલેક્ટર ઓફિસે ઘેરાવ છે, જ્યાં સુધી રોડ નહીં ત્યાં સુધી ટોલ નહીં। બિલકુલ, જ્યાં સુધી રોડ નહીં ત્યાં સુધી ટોલ નહીંના નારા સાથે મોટા પ્રમાણની અંદર કોંગ્રેસ કાર્યકર્તાઓ બેનર પોસ્ટર સાથે નીકળ્યા છે અને તમામ લોકોની એક જ માંગ છે જ્યાં સુધી સારો રોડ નહીં બને ત્યાં સુધી એક પણ પ્રકારનો ટોલ ઉઘરાવવામાં ના આવે। એટલું જ નહીં, પરંતુ સાથે સાથે કોંગ્રેસ વિરોધ પણ કરવાની છે, કલેક્ટર કચેરીનો ઘેરાવ પણ કરવાની છે। અહીંયા કલેક્ટર કચેરી તો નલ સે જલ યોજનામાં